નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિષય સામાજિક વિજ્ઞાનની ધોરણ 10 ની જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંક છે ધોરણ 10 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બેંકને સંપૂર્ણ તમારે નોટબુકમાં સોલ્યુશન સાથે લખી લેવું જોઈએ. 29/7/2024 ધોરણ 10 પ્રકરણો હતા 1, 2, 8 અને 15. તો જોઈએ વિભાગ એ યોગ્ય જોડકા જોડો કોઈ પણ બે ગુણ. વોંઠાનો મેળો તો સાચો આન્સર છે ધોળકા. નેક્સ્ટ, ડાંગ દરબારનો મેળો તો સાચો આન્સર છે આહવા. મુનસર તળાવ તો સાચો આન્સર છે વિરમગામ. નેક્સ્ટ, રુદ્ર મહાલય તો સાચો આન્સર છે સિદ્ધપુર. શંકરાચાર્યનો શારદાપીઠ ક્યાં આવેલો છે? તો શંકરાચાર્ય શારદાપીઠ એ જે વિદ્યાર્થી મિત્રો અહીં સાચો આન્સર છે શંકરાચાર્યનો જે વિદ્યાપીઠ એ દ્વારકા. મીરા દાતાર તો સાચો આન્સર છે ઉનાવા. નેક્સ્ટ, ભવનાથનો મેળો આન્સર છે જુનાગઢ. નેગ્રીટો તો સાચો આન્સર છે નેગ્રીટો એટલે વિદ્યાર્થી મિત્રો એ હપસી. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. પ્રાચીન ભારતનો પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? આન્સર છે કુંભારનો ચાકડો. પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ લખો. આન્સર છે પગરખા, કોશ, જીન, ઢોલ, નગારા, તબલા, ઢોલક, ઢાલ, પલાણ, લગામ, ચાબુક, પાંખી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિદ્યાર્થી મિત્રો, જે એકમ કસોટીઓ ગુજરાત બોર્ડ દ્વારા લેવાય છે એ એકમ કસોટીઓનું વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર અને સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા? આન્સર છે હીરા, મોતી અને માણેક. નેક્સ્ટ જોઈએ, કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કોણ કોણ ગણાય છે? તો ગુરુ પ્રહલાદ શર્મા, યામિની રેડ્ડી, રાજા રેડ્ડી, શોભા નાયડુ વગેરે. નેક્સ્ટ જોઈએ, કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરું વાળું વસ્ત્ર પહેરે છે? તો સાચા આન્સર છે કથક નૃત્ય. જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા? રામદેવનો વેશ, કજોળનો વેશ, ઝંડા ઝુલણનો વેશ. નેક્સ્ટ જોઈએ, ગુજરાતી નાટ્ય કલાઓનું માં કોનું નામ મોખરે ગણાય છે? તો સાચો આન્સર છે જયશંકર સુંદરી. 21 જૂનનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો આન્સર છે યોગ દિવસ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના સંબંધો જણાવો. પાટણ તો પટોળા. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં મોસ્ટ ટાઈમ રહેશે. જે આવનારી એક્ઝામોમાં વિદ્યાર્થી મિત્રો તમને જે અહીં પાટણમાં શું પ્રખ્યાત છે? તો પટોળા પ્રખ્યાત છે, તો એ પણ પૂછાઈ શકે. સો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો સંપૂર્ણ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીના ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટબુકમાં લખી લો. જોઈએ આગળ, જામનગર તો સાચો આન્સર છે બાંધણી. સર્વ સુલભ સંસાધન ઓક્સિજન, સર્વ સુલભ સંસાધનમાં ઓક્સિજન આવશે, તો એકલ સંસાધનમાં શું આવશે? કાયોલાઇટ ખનિજ. બજાર પદ્ધતિ તો ક્યાં છે? અમેરિકા અને જાપાનમાં. તો સમાજવાદી પદ્ધતિ ક્યાં છે? રશિયા અને ચીનમાં. કાળી જમીન તો સામે આન્સર છે રેંગુર જમીન. તો દલદલની જમીનમાં શું છે? પીટ પ્રકારની જમીન. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા પૂરો. કોઈ પણ એક ગુણ રહેશે ખાલી જગ્યાનો. દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. તો કયા દેશોમાં? વિકસિત દેશમાં, વિકાસશીલ દેશમાં કે અતિ વિકસિતમાં? તો વિકાસશીલ દેશોમાં જે દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. આપણો જે ભારત દેશ છે એ હજી પણ વિદ્યાર્થી મિત્રો વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ તરફ જઈ જ રહ્યો છે. જોઈએ આગળ, પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારત કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલની તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. તો આન્સર છે જે કારીગરો દ્વારા તૈયાર થતી જે ઢાકાની મલમલની તાકો એ દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. નેક્સ્ટ જોઈએ, આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા.
તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું હતું તો આર્યવ્રત. વિદ્યાર્થી મિત્રો તમે મહાભારત જોશો તો મહાભારત જોશો, કર્ણની સિરિયલ જોશો, શ્રી કૃષ્ણ જોશો, તેમાં પણ વિદ્યાર્થી મિત્રો જે આર્યવ્રત એ શબ્દ ઘણી વખત ઉપયોગ પણ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ અહીં બી મને ઓળખો. અમે સંગીતના 7 મુખ્ય સ્વરો છે તો આન્સર છે સા, રે, ગ, મ, પ, દ અને ની. અને જે સંગીતની બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમપી છે. હવેના જે ક્વેશ્ચનો છે વિદ્યાર્થી મિત્રો એ લોંગ ક્વેશ્ચનો છે. અહીં જોઈએ ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં છે, કયા કયા તમને વિદ્યાર્થી મિત્રો એ આપણું મોડેલ પેપરમાં પણ મળી રહેશે. 3 પ્રકારની જમીન. અહીં સંકલ્પનાઓ આર્થિક પ્રવૃત્તિ, શ્રમ, વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણોના નામ આપો. સંસ્કૃતિ એટલે શું? મોસ્ટ એમપી છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ હવે વિભાગ સી જે 3 ગુણના ક્વેશ્ચન છે જમીન અને ભૂમિ ધોવાણ તફાવત, કાળી જમીન અને કાપની જમીન, આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દોનો અર્થ, માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક, ગરીબ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ નીચેના 3 ચિત્રો અહીં ઓળખી બતાવો. દરેક ચિત્ર વિશે 2 મુદ્દા લખો. તો વિદ્યાર્થી મિત્રો આ જે અહીં કાળી જમીન છે. નેક્સ્ટ જે દાઢીવાળા પુરુષનું શિલ્પ અને અહીં નૃત્ય કલાના આદિદેવ નટરાજનું ચિહ્ન છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિઓ છે તો ખાસ એમના વિશે પણ વિદ્યાર્થી નોટબુકમાં લખી લો. વિભાગ ડી 4 ગુણના ક્વેશ્ચનો આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રીમ સ્થાને છે તેની વિગતે ચર્ચા કરો. અહીં જે કાળી જમીન, કાપની જમીન, 3 પ્રકારની જમીન, રાતી જમીન છે. વિદ્યાર્થી મિત્રો ભારતના રેખાંકિત નકશામાં એ પણ વિદ્યાર્થી મિત્રો આવનારી જે પરીક્ષાઓમાં પણ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ જો તમને જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે એ ટેલિગ્રામમાં સંપૂર્ણ તમને આ જે પ્રશ્ન બેંક છે એ ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.